टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિલા। બુલેટિનની શરૂઆત કરવી છે। આજે રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપવાના છે અને એ પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જ્યાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10 અને 12 ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે। રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 10 ના 8.92 લાખ, ધોરણ 12 ના 5.35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। મહાનગરોની વિવિધ જેલમાંથી 113 કેદીઓ પણ પરીક્ષા આપશે, પરંતુ વિદ્યાર્થીઓમાં એક પ્રકારે ઉત્સાહ વધી રહે તે પ્રમાણે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં શિક્ષણ પ્રધાન દ્વારા એક કીટ અપાઈ રહી છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે અને આજે તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રમાં પણ સારી બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે। દરેક બ્લોકમાં સીસીટીવી મારફતે નજર રખાશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિશેષ તકેદારીના પગલાં લેવાયા છે। તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને સાથે જ પરીક્ષાર્થીઓના માતા પિતાને પણ અપીલ કરી હતી કે તેઓ બાળકોની અન્ય બાળકો સાથે તુલના ન કરે અને બાળકોમાં ભયનો માહોલ ઊભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખે। મારી શુભકામનાઓ। કાલે મહાશિવરાત્રિનો પર્વ આપણે ધામધૂમથી ઉજવો, પર્વ પૂરો થયા। આજે ગુજરાતના આપણા યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે। ધોરણ 10 અને ધોરણ 12 એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે। મારા ગુજરાતના ધોરણ 10 અને 12ના થઈને 14 લાખ જેટલા 14 લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં એ સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું। 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। પેરેન્ટ્સ, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું ઈચ્છી એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવમુક્ત પરીક્ષા આપે। આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઇલ હતું। બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થી માટે સરકારે નવી शिक्षा પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ તો સમગ્ર મામલે વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ ગયા છે। અંજલિ, વડોદરામાં પરીક્ષા કેન્દ્રો ઉપર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ? બિલકુલ હિના, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરમાં 65,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે આપ જે સ્કૂલનો માહોલ જોઈ શકો છો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા હતા ત્યારે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને આવકારવા માટે પુષ્પગુચ્છ અને સાથે સાથે પેન અને મીઠું મોં કરાવી અને તેઓને સ્વાગત કરવામાં આવ્યું હતું। કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરવાનો પહેલા પ્રયત્ન કરીશું। આપના બાળક પરીક્ષા આપવા માટે આવ્યા છે, કેટલી ચિંતા થઈ રહી છે? ના, અત્યારે એ પ્રકારની કોઈ ચિંતા છે નહીં। એની તૈયારી બી સારી છે, અહીંયા સ્કૂલમાં વ્યવસ્થા બી સારી છે અને આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી જાતે પોતે દરેક વિદ્યાર્થીને ફેસ ટુ ફેસ મળીને એમની હિંમત વધારવા માટે એમને વેલકમ પણ કર્યું છે। બિલકુલ, બાળકોમાં ઉત્સાહ તો જરૂરી હોય જ, સાથે પરિવારની પણ એટલી જ જવાબદારી બનતી હોય છે કે વિદ્યાર્થીઓને એક પોઝિટિવ વાતાવરણ આપે। કયા પ્રકારનું વાતાવરણ આપના દ્વારા આપના બાળક માટે કરવામાં આવ્યું હતું? સરસ રીતે અહીં આગળ સ્કૂલમાં પણ વાતાવરણ કરવામાં આવ્યું છે કે ફૂલ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું છે, પેન દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું છે। ખૂબ સરસ રીતે બાળકોને કોઈ જાતની અગવડ પડી નથી અને શાંતિથી બાળકો ગયા છે અને ખૂબ સરસ છે। બિલકુલ, બાળકો પરીક્ષા આપી રહ્યા છે। એક રીતે જોઈએ તો બાળકો જ્યારે પરીક્ષા આપતા હોય છે ત્યારે ફક્ત બાળકોની નહીં પરંતુ પરિવાર આખાની પરીક્ષા ચાલતી હોય તેવું વાતાવરણ ઘરમાં ઊભું થતું હોય છે। વડોદરાના સાંસદ હેમાંગભાઈ આપણી સાથે હાજર છે, વાત કરીશું। હેમાંગભાઈ, પરિવારમાં જ્યારે બાળકની બોર્ડની પરીક્ષા આવે એટલે આખું ઘર પરીક્ષામય બની જતું હોય છે। બાળકોને સ્ટ્રેસની બહાર રાખવા માટે વાલીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે। આપના દ્વારા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી। જી, આજે સૌપ્રથમ તો આપના પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ના માધ્યમથી ગુજરાતના તમામ પરીક્ષાર્થીઓ અને એમના વાલીઓ, શિક્ષકોને આવનારા આ 10મા અને 12મા ધોરણની પરીક્ષાના સફળતા માટેની આગવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ।
આજે એસએસસી સ્કૂલ ખાતે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે ફૂલ, પેન અને ચોકલેટ આપી અને એમને અભિવાદન કર્યું, એમને ઓલ ધ બેસ્ટ કહ્યું. અને વાલીઓને પણ જે પ્રકારે વાલીઓનું પણ આપ જોઈ શકો છો, તેઓને પણ એક અનેરો ઉત્સાહ હોય. એમનું બાળક જ્યારે 10મા ધોરણનું એક પહેલો પડાવ કહી શકાય એવું એક જેનો સામનો કરી રહ્યા હોય ત્યારે એમની સાથે પણ સંવાદ કર્યો. આ સમગ્ર પરીક્ષાના પ્રક્રિયામાં માત્ર ને માત્ર એક વસ્તુ છે કે જે ખૂબ જ કારગર નીવડે છે અને એ જ વાત અમે અમારા સૌના વિદ્યાર્થીઓને મેસેજમાં અમે આપી અને એ વાત છે આત્મવિશ્વાસ. જો આત્મવિશ્વાસ હોય તો જે વાંચેલું હોય એ તમામ વસ્તુ તરત જ આપણે યાદ આવી જતું હોય છે. અને પહેલાના સમય જેટલી હવે પરીક્ષાનો ડર એ પ્રકારનો નથી રહ્યો, પરંતુ કોમ્પિટિશનનો યુગ છે. વિદ્યાર્થીઓ કોમ્પિટિશનના કારણે વધારે સ્ટ્રેસમાં જતા હોય છે. જી ચોક્કસ. સ્પર્ધાત્મકતા જે કેળવાતી હોય વાલીઓમાં પણ હોય અને વિદ્યાર્થીઓમાં પણ હોય એના કારણે પણ ઘણીવાર નર્વસનેસ અને સ્ટ્રેસનો શિકાર તેઓ બનતા હોય છે. પરંતુ આજે જ્યારે બાળકો અંદર આવતા હતા એસએસસી સ્કૂલ ખાતે ત્યારે ખૂબ જ પ્રફુલ્લિત મુદ્રામાં તેઓ આવતા હતા. અને એક વિશેષ ઉલ્લેખ મારે કરવો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જે સમગ્ર ગુજરાતમાં માત્ર એવી એક પ્રાથમિક શિક્ષણ સમિતિ. તો જે રીતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે, જો કે આજથી પહેલું જે પ્રશ્નપત્ર છે તેની શરૂઆત થઈ ગઈ છે.